ભગવાન દ્વારકાધીશ રથ લઈને ઊભા છે અને ભગવાન દ્વારકાધીશે પોતાનો જમણો હાથ આપ્યો માં રૂકમિણીને આવી રીતે સામે, અને માં રૂકમિણીએ આવી રીતે એનો જમણો હાથ આપી દીધો દ્વારકાધીશને. જગદંબાના સાનિધ્યમાં જાણે હસ્ત મેળાપ ન થઈ ગયો હોય એકબીજાનો. આજે રૂકમિણીએ માની સાક્ષીએ એ હાથ એ દ્વારકાધીશને સમર્પિત કર્યો, અને દ્વારકાધીશે હાથ પકડી અને રથમાં બેસાડ્યા, અને રથ ધીરે 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 આજે ચાલુ થયો છે. પેલી બાજુ ખબર પડી લગ્ન મંડપમાં શિશુપાલને અને રૂકમૈયાને કે દ્વારકાધીશ આવ્યા અને રૂકમિણીનું હરણ કરીને લઈ ગયા. એક એક સૈન્યને મારવા લાગે, અને પેલી બાજુથી દ્વારકાથી ભગવાન બલરામજી પણ પધારી ગયા સૈન્યની સાથે. અને ત્યારે બલરામે કહ્યું કે પ્રભુ, આપ હવે યુદ્ધ ન કરો, આપ તો વરાજા છો, આપે યુદ્ધ ન કરાય, આપ ઉભા રહ્યો, યુદ્ધ અમે કરશું. અને પછી દ્વારકાના સૈન્યએ યુદ્ધ કર્યું છે. બે જણ બચ્યા, એક શિશુપાલ અને એક રૂકમૈયો. શિશુપાલને એમ થયું હવે અહીંથી ભાગી જવું જોઈએ, એટલે એ પણ ભાગી ગયો. બલરામજીએ માથામાં રહેલા જે વાળ હતા એ મુંડન કરી નાખ્યું, અને ત્યાંથી રૂકમૈયાને મોકલી દે છે.